નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો ઉપર મતદાન માટે ઈવીએમ લઈને સ્ટાફ મતદાન મથક તરફ રવાના થયો। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રાપર તાલુકામાં યોજાનારી 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 199 બૂથ પર મતદારો મતદાન કરશે, જેના માટે મોર્ડન સ્કૂલ ખાતે ઈવીએમ તથા સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો। આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે મતદાન માટે સ્ટાફને જવા આવવા માટે રૂટ 24માં એસટી 25 ફાળવવામાં આવી છે। ચૂંટણી ફરજ પર કર્મચારીઓ 880 તથા રિઝર્વ 80 ને રાખવામાં આવ્યા છે। ઝોનલ 24 બૂથ, 199 મકાન, 199 રિસીવ ડિસ્પેચિંગ 8 રૂમમાં કરવામાં આવશે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે નાયબ પોલીસ અધિક્ષક 1, 6 પીઆઈ, 12 પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ 166 તથા 259 હોમગાર્ડ જીઆરડી તૈનાત રહેશે। તો રાપર મોર્ડન સ્કૂલ ખાતે આજે પ્રિસાઇડિંગ અધિકારી તથા ઝોનલ અધિકારીની તાલીમ શિબિર યોજાઈ હતી। દર્શક મિત્રો, આજે તારીખ 25 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।